નમસ્કાર મિત્રો ગુજરાતમાં રેશનાલિઝમના પ્રચાર પ્રસાર માટે જે મિત્રો ખૂબ કામ કરતા હોય છે, મહેનત કરતા હોય છે, એમને સુરતની સત્યશોધક સભા દ્વારા રમણ ભ્રમણ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. અને આ સુવર્ણચંદ્રક જેના નામથી આપવામાં આવે છે એ શ્રી રમણ પાઠક ગુજરાતના બહુ જાણીતા રેશનાલિસ્ટ હતા. એમના લખેલા લેખો અને પુસ્તકો વાંચીને હજારો લોકો રેશનલ બન્યા હશે. જાણીતા કથાકારો પણ એમને રિસ્પેક્ટ રાખતા હતા. તો આ વર્ષનો રમણ ભ્રમણ એવોર્ડ જઈ રહ્યો છે શ્રી પિયુષ જાદુગર એડવોકેટને. હવે તમને થશે એમની નામ પાછળ જાદુગર કેમ લાગે છે? તો મિત્રો એ એડવોકેટ છે, પરંતુ એ જાતે પ્રયોગો કરતા હોય છે. તમારા મારા જેવા મિત્રો હોય, રેશનલ મિત્રો, એ લખીને બોલીને રેશનાલિઝમ માટે કામ કરતા હોય, પણ શ્રી પિયુષભાઈ જાતે પ્રયોગો કરતા હોય છે, પ્રેક્ટિકલ. અને એ ગામે ગામ ફરતા હોય છે. ઘણીવાર તો સાધુનો ડ્રેસ પણ પહેરતા હોય છે, વેશ ભજવવા, અને ગામે ગામ ફરીને લોકોને ભેગા કરીને સમજાવતા હોય છે કે આ બધી હાથ ચાલાકીઓ છે, થોડી કેમિકલની કરામત છે. દાખલા તરીકે નાળિયેરમાંથી ચૂંદડી કાઢવી, હાથમાંથી રખ્યા કાઢવી, હાથમાંથી કંકુ કાઢવા, અગ્નિ પ્રગટાવવો ઓટોમેટિક હવનમાં. આ બધું કોઈ ચમત્કાર નથી, આ બધી જાદુઈ કરામતો છે, હાથ ચાલાકી છે, એવું સમજાવવા એ જાતે પ્રયોગ કરતા હોય છે. એટલા માટે એમના નામ પાછળ જાદુગર લાગી ગયું છે. તો મિત્રો, અને ઘણીવાર એ કાળી ચૌદસની રાત્રે સ્મશાનમાં બાળકોને મહિલાઓ સાથે જતા હોય છે અને ત્યાં પ્રોગ્રામ કરતા હોય છે. તો આવા એક કાળી ચૌદસની રાત્રે હું પણ અમદાવાદના સ્મશાનમાં હાજર હતો ને અમે બધા ભેગા થઈને અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર નામનું જીતેન્દ્ર વાઘેલાએ લખેલા પુસ્તકનું વિમોચન કર્યું હતું. તો મિત્રો, આ રીતે શ્રી પિયુષભાઈ જાદુગરનું અદ્ભુત કામ છે. રેશનાલિઝમના પ્રચાર પ્રસાર માટે, વૈજ્ઞાનિક અભિગમ લોકોનો કેળવાય એના માટે, ઇલોજિકલ ને ઇરેશનલ માન્યતાઓથી લોકો દૂર થાય એ માટે એમનું કામ બહુ અદ્ભુત રહ્યું છે. ને એટલે આ રમણ ભ્રમણ એવોર્ડ જે છે, રમણ ભ્રમણ સુવર્ણચંદ્રક માટે, એ એકદમ બિલકુલ યથાયોગ્ય વ્યક્તિ છે અને એમને એ સુવર્ણચંદ્રક મળી રહ્યો છે. તો આપણે ખૂબ આનંદ થાય છે. હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારા મિત્રો રહે છે, યુએસમાં રહેતા હોય છે, એમના તરફથી ને મારા તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન. સુરતની સત્યશોધક સભાને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે એમણે એકદમ યથાયોગ્ય વ્યક્તિને આ એવોર્ડ આપવા જઈ રહ્યા છે એ લોકો. અને આખો પ્રોગ્રામ અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત જે મહાસંમેલન અમદાવાદમાં થઈ રહ્યું છે 2026નું, એમાં એમને આ એવોર્ડ આપવામાં આવશે. અને એ તારીખ છે 22/3/2026 અને એ સ્થળ છે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થનું ઓડિટોરિયમ છે ત્યાં, અને હઠીસિંગની વાડીની સામે દિલ્હી દરવાજા અમદાવાદમાં આ પ્રોગ્રામ થઈ રહ્યો છે. તો ફરી એકવાર પિયુષભાઈને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ.